નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 17 ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારીની અંદર 3 ગુણનો આઈએમપી સવાલ ધનિક ભારતમાં ગરીબ વસે છે, વિધાન સમજાવો. બરાબર, આ 3 ગુણની અંદર આ વિધાન પૂછાય છે. ધનિક ભારતમાં ગરીબ વસે છે. ઘણી વખત આ વિધાન બાળકો તમને 2 ગુણની અંદર પણ પૂછી દે. તો જોઈએ, ધનિક ભારતમાં ગરીબ વસે છે. તો ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે. શું કહે છે કે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે. જળ સંસાધન, જંગલ સંસાધન, ખનિજ સંસાધન, પ્રાણી સંસાધન, વિપુલ પ્રમાણમાં સંસાધનો છે અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ કહેવામાં આવે છે. પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાને કારણે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનને લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી. આથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. શું કહે છે આ મુદ્દો બાળકો? કે કુદરતી સંસાધનો અને કુદરતી સંપત્તિ તો વિપુલ પ્રમાણમાં છે, પરંતુ આ સંસાધનો અને આ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ છે. કેમ કે દરેક લોકો આ સંપત્તિ કે સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી, એનાથી વંચિત રહી જાય છે. તેમજ તેના ઉપયોગ કરવા માટે જરૂરી શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો પણ અભાવ જોવા મળે છે. કેમ કે કુદરતી સંસાધનો અને કુદરતી સંપત્તિનો જો વેડફાટ થઈ જાય તો સ્વાભાવિક છે કે દેશના વિકાસ પર તેની ગંભીર અસર પડે છે. એટલે એના ઉપયોગ માટે જે જરૂરી શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય હોવું જોઈએ તે જોવા મળતું નથી. એટલું જ નહીં, વર્ષોના જે આયોજનો થયા છે એમાં પણ ખામી છે. કેમ કે એનું જે વિતરણ, એની વહેંચણી એ ખૂબ જ અસમાન છે અને એને કારણે કુદરતી સંપત્તિનો ઉપયોગ લોકોના કલ્યાણ અને સુખાકારી માટે થવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં થઈ શક્યો નથી. જે છેવાડાના માનવીઓ છે, જે ગરીબ લોકો છે, એ લોકો આ કુદરતી સંપત્તિ અને સંસાધનોના ઉપયોગથી વંચિત છે અને એને કારણે ગરીબી શું થતી જાય છે? વધતી જાય છે. ઉપરાંત જોઈએ તો હજુ ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. હજી પણ કે આજે વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, કુદરતી સંપત્તિઓ છે, બરાબર, છતાં પણ ભારતમાં હજુ પણ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. અને એવા કેટલાય રાજ્યો છે કે જ્યાં કુદરતી સંપત્તિ હોવા છતાં પણ તે ગરીબ છે. કેવા રાજ્યો? જેમ કે છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં કુદરતી સંપત્તિ અને સંસાધનો પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં પણ ત્યાં ગરીબીનું પ્રમાણ 30%થી પણ કેવું છે? વધુ છે. કેમ કે ઉપયોગ કરવા માટે જે જરૂરી શિક્ષણ, તાલીમ, જ્ઞાન, કૌશલ્ય હોવું જોઈએ તે ત્યાં જોવા મળતું નથી અને એને કારણે ત્યાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ તો UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% એટલે કે 36.93% જેટલા લોકો ગરીબ હતા. જો બાળકો, કે એટલી બધી કુદરતી સંસાધનો છે, સંપત્તિ છે, છતાં પણ ભારતની અંદર 36.93 કરોડ લોકો
ગરીબ છે, ગરીબી રેખા નીચે જીવે છે. એટલે આમ જોવા જઈએ તો ભારતમાં કુદરતી સંપત્તિ અને સંસાધનો હોવા છતાં પણ એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થતો નથી. એના વિતરણમાં અસમાનતા છે અને એને કારણે ગરીબી વધતી જાય છે. આથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. બરાબર છે. એટલે આમ કુદરતી સંપત્તિ અને સંસાધનો હોવા છતાં પણ તેના ઉપયોગ માટે જરૂરી શિક્ષણ, તાલીમ, કૌશલ્યનો અભાવ, ખામીયુક્ત આયોજનને કારણે આ સંપત્તિનો વેડફાટ થઈ જાય છે અને લોકોના કલ્યાણ અને સુખાકારી માટે જે સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં તે થતો નથી. અને એને કારણે ગરીબીનું પ્રમાણ શું થતું જાય છે? વધતું જાય છે. તેથી ભારત ધનિક છે છતાં પણ ગરીબ છે, એનો ઉપયોગ કરી શકતું નથી. આથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબ વસે છે. ઓકે, ધન્યવાદ બાળકો.